જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કેશોદ અને માંગરોળ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। 12 કલાકમાં 9.5 ઇંચ વરસાદ વરસ્યો છે। આ ભારે વરસાદને લઈ અને વહીવટી તંત્ર એક ખૂબ એલર્ટ બની ગયું છે। કેશોદ પ્રાંત અધિકારીએ સ્થળ નિરીક્ષણ કર્યું। મામલતદાર સહિતના સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ અને આખી જ ઘટના શું છે અને કઈ પ્રકારનો વરસાદી પાણી ભરાઈ ગયું છે, કેટલા ગામડાઓ પ્રભાવિત થયા છે, કેટલા લોકો પ્રભાવિત થયા છે, કોઈનું રેસ્ક્યુ કરવું પડશે કે કેમ, પરિસ્થિતિ શું છે તેનો આખો તાગ મેળવ્યો હતો। આ સાથે જ તેમના દ્વારા લોકોને જાગૃત રહેવા માટે અપીલ કરાય છે। ખાસ સૂચના પણ એવી આપી દેવામાં આવી છે કે લોકોએ પોતાના ઘરથી બિનજરૂરી એટલે કે કામ ન હોય તો બહાર ન નીકળવું, કારણ કે પરિસ્થિતિ એ થોડા અંશે તંગ બનતી જોવા મળી રહી છે। જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે કેશોદ, માંગરોળ અને માળિયા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને વહીવટીતંત્ર દ્વારા કયા પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે અને કયા પ્રકારની કામગીરી છે, આપણી સાથે કેશોદના એસડીએમ કિશનભાઈ ગરજ આપણી સાથે તેમની પાસે ખાસ કરીને કયા પ્રકારનો માહોલ છે, વાતાવરણ છે। કાલ સવારથી જ ધીમીધારે વરસાદ ચાલુ થયેલો હતો। માંગરોળ ખાતે કાલ સવારથી અત્યાર સુધીમાં 14 ઇંચ જેવો વરસાદ પડી ગયો છે ચાલુ થયો અને કેશોદમાં એ રીતે 11 ઇંચ સવારથી અત્યાર સુધી વરસાદ પડી ગયો છે। આ બાબતે અમે પ્રી મોન્સૂન એક્ટિવિટી તો તમામ કરેલી હતી। એનડીઆરએફની જે ટીમ છે આપણે એ પણ હાલ આપણે કેશોદમાં સ્ટેન્ડ બાય છે। કેશોદ ખાતે કોઈ પણ એવો ઇમરજન્સી કોલ કે કમ્પ્લેનો હાલ સુધી આવી નથી। વરસાદના લીધે જૂનાગઢના કેશોદમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવાની નોબત આવી ચૂકી છે। ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। એનડીઆરએફની ટીમ ત્યાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે જેને લઈ અને એનડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી છે। કેશોદમાં જે ટીમ એનડીઆરએફની તૈનાત કરવામાં આવી છે એ વડોદરાની ટીમ છે, જેમાં એનડીઆરએફની ટીમ એ નિરીક્ષણ માટે સ્થળ પર પહોંચી ગઈ છે। માંગરોળ હાઈવે પર વલ્લભગઢ નજીક રસ્તા એ બંધ થઈ ચૂક્યા છે। વાહનોની અવરજવર ત્યાં બંધ થઈ ચૂકી છે। રસ્તો બંધ થઈ ગયો છે, પૈડા થંભી ગયા છે। એનડીઆરએફની ટીમ એ રાહત અને બચાવ કામગીરી માટે ખૂબ સજ્જ જોવા મળી રહી છે। કોઈપણ પ્રકારની ઘટના થાય તેને પહોંચી વળવા માટે એનડીઆરએફના જવાનો એ ખડે પગે તૈયાર છે, સજ્જ છે। અને આ તસવીર કેશોદથી સામે આવી રહી છે, જ્યાં ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે હવે એનડીઆરએફની ટીમ છે તેને તૈનાત કરવાની નોબત આવી છે। વહેલી સવારથી ત્યાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે। કેશોદ અને ખાસ કરી માંગરોળ આ બંને જગ્યાઓ પર ભારે વરસાદ છે। આ બંને તાલુકાઓમાં ખૂબ મેઘરાજા એ મુશળધાર વરસ્યા છે અને જેને કારણે કેશોદમાં ઘેડ પંથક છે ત્યાં ખૂબ પ્રભાવિત જોવા મળી રહ્યું છે આ પંથક અને એનડીઆરએફની ટીમ તૈનાત કરવાનો વારો આવ્યો। क्या तैयारियां है और जो परिस्थिति है उसके बारे में क्या कहना चाहिए? मैं इंस्पेक्टर मंजीत छठी वाहिनी राष्ट्रीय आपदा मोचन बल से हूँ। हमारी एक टीम कमांडेंट छठी वाहिनी राष्ट्रीय आपदा मोचन बल के निर्देशानुसार केशोद तालुका में तैनात करी गई है। भारी बारिश की संभावना को देखते हुए हमारी टीम के पास में जो भी वाटर रेस्क्यू से संबंधित इक्विपमेंट पहुंचने चाहिए वो सभी से भरपूर है और हमारे पास में जो भी रेस्क्यूअर है वो अपने काम में पूरी तरह से सक्षम है। अगर किसी प्रकार की कोई वाटर रेस्क्यू से संबंधित जरूरत पड़ेगी तो हम उसको पूरी तरह से और अच्छी तरह से रेस्क्यू कर पाएंगे, लोगों को बचा पाएंगे, उनको इवैक्यूएट कर पाएंगे। हमारी टीम में 30 लोग होते हैं टोटल और 30 ही अभी प्रेजेंट में है और हमारी पूरी तैयारी है और जितने भी लोग हैं वो पूरी तरह से अपने आप में सक्षम है। अगर किसी प्रकार की भी कोई भी आपदा से संबंधित इमरजेंसी होती है तो वो उससे अच्छे से निपट पाएंगे।